ઘણી વખત આપણે જતા હોય, કઈક એવી સ્મેલ આવી જાય, મહેક આવી જાય તો આપણે સ્તબ્ધ થઈ જઈએ કે ઓ કોઈ આ શું પરફ્યુમ કે કયું એવું સુવાસ. ગોપીઓને મનમાં થયું કે કાનો બોલાવે છે. ગાય દોવાનું બધું દૂજાણું તૈયાર કર્યું હોય, બોઘડું મૂક્યું હોય, ગૈયા પાસે આંચળથી એ ગાય દોહન થતું હોય અને ત્યાં ઘણી બધી એવી તૈયારીઓ કરી અને જે શરૂઆત કરે છે ત્યાં નાદ એના કાનમાં પહોંચે છે અને ગોપીઓ સ્તબ્ધ થઈ જાય. એ નાદ કામ કરતા, રસોઈ કરતા એ બધું મૂકી જાય છે. ગોપીઓને લાગે છે કોઈ ખેંચી રહ્યું છે મને. ગોપાંગનાઓ એ પોતાના મનને, પોતાના જીવને પોતાના ઘરની અંદર રાખી નથી શકતી, ખેંચાઈ રહી છે. એવું થાય કોઈ દિવસ? મુંબઈ વાળાને ખબર હોય કે ટ્રેન એક સ્ટેશને ચર્ચગેટ પહોંચી જાય અને પછી જેમ કે મગ રેલાણા હોય અને મગ એકબીજાને મગને ખબર ન હોય એમ વ્યક્તિઓ ચર્ચગેટ ઉતરે છે સ્ટેશને, બધા વ્યક્તિઓ જાય છે, એનું લક્ષ્ય ઓફિસ છે, પણ આજુબાજુમાં કોણ ચાલે છે કોઈને ખબર નથી કે મારે ઓફિસે પહોંચવાનું છે. આજ ગોપીઓની હાલત એ છે, એને કંઈ દેખાતું નથી. અબાલ વૃદ્ધો, છોકરાઓને, પતિને, પરિવારને એ મૂકી એનું લક્ષ્ય છે કૃષ્ણ છે. કૃષ્ણ પાસે પહોંચી જાઓ.